નમસ્કાર. પલ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સુરતમાં પનીરના વધુ 5 સેમ્પલ ફેલ. જાણીતી હોટલો અને ડેરીઓ ઝડપાઈ. સુરત શહેરમાં ભેળસેળિયાઓ નથી સુધરી રહ્યા. પનીરના વધુ 5 સેમ્પલ ફેલ ગયા છે. પાલિકા કાર્યવાહી કરે છે પણ તેની કોઈ અસર દેખાતી નથી. શહેરના જુદા જુદા વિસ્તારમાં આવેલી હોટેલો અને ડેરીઓમાંથી લીધેલા પનીરના સેમ્પલ સબસ્ટેન્ડર્ડ આવ્યા છે. હિંગરાજ ડેરી, ટ્રોનિટો પિઝા, ઓરેન્જ ઇન્ટરનેશનલ, હોટેલ ઇન્ટરનેશનલ અને ફરમાઈશ રેસ્ટોરન્ટ અને શ્રી ભાગ્યલક્ષ્મી ડેરીનું પનીર હલકી ગુણવત્તાનું નીકળ્યું છે. પાલિકા હવે આ તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરશે. JS દેસાઈ, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા. સુરત શહેરના નાગરિકોને આરોગ્યને ધ્યાનમાં લઈ સુરત મહાનગરપાલિકા ના ફૂડ ઇન્સ્પેક્શન વિભાગ દ્વારા સુરત શહેરની ઘણી બધી સંસ્થાઓ, ડેરીઓ તથા હોટલ રેસ્ટોરન્ટમાંથી છેલ્લા ઘણા સમયથી પનીર, ચીઝ જેવા નમૂનાઓનું તપાસણી કરવામાં આવેલ છે. જેમાંથી પાંચેક સંસ્થામાંથી પનીર અને ચીઝના નમૂનાઓ નાપાસ જાહેર થયેલ છે, જે સબ સ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે. સદર સંસ્થાઓ જેવી કે હિંગરાજ ડેરી, બમરોલી રોડ, તેમાંથી ફ્રેશ લો ફેટ પનીર, વેસુ સિટી લાઇટ ખાતે ટોનેટો પિઝા, જેમાંથી પનીર અને ચીઝના નમૂના, રેલવે સ્ટેશન સામે આવેલ ઓરેન્જ ઇન્ટરનેશનલ, સિફત ઇન્ટરનેશનલ રેસ્ટોરન્ટમાંથી લીધેલા મિલ્કુ મલાઈ ફ્રેશ પનીર, મિલ્કુ મીડિયમ ફેટ પનીરના નમૂના તથા ભાગ્યલક્ષ્મી ડેરીમાંથી હોળી બંગલા માંથી પનીરના નમૂના લઈ તપાસણી અર્થે મોકલવામાં આવેલ, જે નાપાસ જાહેર થયેલ છે. જેમાં બીઆર રીડિંગનું પ્રમાણ, ફેટનું પ્રમાણ તથા બીરા સિસ્ટોસેરોનનું પ્રમાણ ઓછું અથવા વધુ ધોરણ કરતાં માલમ પડેલ છે. સદર નમૂનાઓ નાપાસ થતાં સદર સંસ્થાઓના ખાદ્ય વિક્રેતાઓ સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે.